આઝાદીના 77 વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે ને તો ટ્રસ્ટ ભાજપના નેતાઓએ ડૂબી મરવું જોઈએ. તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું, એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા. આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ દવે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહે છે આંદોલનમાં. મારા લગ્ન પછી બીજી વખત મેં મારા જીવનમાં સાફો બાંધ્યો છે, એ આજે કાંચ ગામમાં બાંધ્યો છે. એટલે આ સાફો અને કાંજ ગામ મને જીવીશ ત્યાં સુધી યાદ રહેશે, કારણ કે હામૈયા સન્માન ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે. અને હું માનું છું ભગવાનની કૃપા છે. એક 35 વર્ષના યુવાનને સાંભળવા માટે હો વર્ષના દાદા મારી હામાં બેહે છે. આનાથી મોટી કૃપા બીજી કોઈ ન હોય. અહીંયા જે તમે આજે પ્રેમ આપ્યો છે, આ પ્રેમ માટે હું કાયમી તમારો ઋણી છું. વાત આપણે જ્યારે કાંજ ગામે મળ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટી જે જનસભાનું આયોજન દરેક જગ્યાએ કરવામાં આવ્યું કે ગુજરાત જોડો જનસભા, ગઈ 1 તારીખથી ગુજરાતમાં દરેક જગ્યાએ સભાઓ થઈ રહી છે. આમ આદમી પાર્ટીના વક્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી રોજ ઓછામાં ઓછા 8 થી 10,000 લોકો રોજે રોજ રાત્રે અમે રિવ્યુ લઈએ આજે કઈ સભામાં કેટલા લોકો આવ્યા, તો 8 થી 10,000 લોકો રોજ આમ આદમી પાર્ટી સાંભળે છે. મતલબ એ છે કે લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી કંટાળ્યા છે. મતલબ એ છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે. મતલબ એ છે કે લોકો વિસાવદરવાળી કરવા ઈચ્છે છે. ભાઈએ અમૃતભાઈએ વાત કરી, આમ તો ખેડૂતોના અઢળક પ્રશ્ન છે. ખેડૂતોના કયા પ્રશ્ન મુદ્દે હું વાત કરું તમને? કયો પ્રશ્ન નથી ખેડૂતનો? ટૂંકમાં કહું તો મારા ખેડૂતની એ હાલત છે કે દેણામાં જન્મવાનું છે ને દેણામાં મરવાનું છે. મારી વાત સાચી? આ કે ના? અમારો ખેડૂત જન્મે દેણામાં, મરે દેણામાં. આઝાદીના 77 વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે ને તો ટ્રસ્ટ ભાજપના નેતાઓએ ડૂબી મરવું જોઈએ. બીજી વાત એ છે, યુરિયા ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી, ડીએપી ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી. કાં તો નેનોની બોટલ આપે, નેનોની ના પાડીએ તો નવી બિનજરૂરી પ્રોડક્ટ ભેગી આપે. આ મુદ્દે ગુજરાતમાં એક પણ ભાજપના ધારાસભ્યએ ક્યારે અવાજ ઉઠાવ્યો નથી. ભાઈએ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે, ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે. હું અહીંયા લાઈવના માધ્યમથી કહું છું, વિરમગામ વિધાનસભાની વાત હોય, દેત્રોજ તાલુકાની વાત હોય, માંડલની વાત હોય, મૂળી ચોટીલા થાનની, આખા ગુજરાતની વાત હોય, જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું, એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા. તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. ભાવની રકમ નક્કી કરેલી છે. દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાઠગાંઠ હોય. રજિસ્ટ્રાર અધિકારીની 1500 રૂપિયા ફરજિયાત પડાવવામાં આવે, ક્યાંક 2500 રૂપિયા, ક્યાંક 2000 રૂપિયા, અને જો એનેમાં જમીન થતી હોય તો 50,000 લાખ રૂપિયા પડાવવામાં આવે. મારી વાત સાચી છે? અધિકારીઓ તો બેફામ બન્યા છે. અમને એ નથી સમજાતું ભાજપના ચૂંટાયેલા નેતાઓની મજબૂરી શું છે. અધિકારીઓ એમને ગાંઠતા કેમ નથી? અમે તો ઓફિસમાં જઈએ છીએ તો લગભગ અમે જોયું છે કે અધિકારીઓ સાંજમાં સમજી જાય છે, કાયમની હાન ઠેકાણે આવી જાય છે. તમારા વિસ્તારના ધારાસભ્ય કે અધિકારી મારું માનતા નથી, ક્યાંક પાણે ડૂબી મરો કે નહીં. ધારાસભ્ય એવું કે અધિકારી મારું માનતા નથી. અમે કહીએ છીએ મીડિયા સામે આવીને વાતો કરવાની બંધ કરો. આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ દવે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહે છે આંદોલનમાં. જો તૈયારી હોય તો મોરચો માંડો. માત્ર મીડિયા સામે આવીને વાહિયાત વાતો કરવાની, લોકો માટે લડવું છે, લોકો માટે કામ કરવું છે, લોકો માટે હું બોલીશ. અરે તાકાત હોય તો મોરચો માંડી દો. અમે અમારી પાર્ટીનો ખેસ ખીચીએ ટીંગાડીને હાર્દિક પટેલને સમર્થન આપવા આવશું. અને તેમ છતાં એની સરકાર ના માનતી હોય
તો હાર્દિક પટેલને કહીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું, પ્રતિબિંબ સરકાર આમ આદમી પાર્ટીની બનાવી, ભાઈ તું યાર ભાઈ. લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. અહીંયા તો ખિસ્સા ભરું લોકો ભેગા થયા છે. ભાજપમાં બાપડો હેરાન થાય તો અમારો ખેડૂત હેરાન થાય છે. અહીંયાથી હાઈ ટેન્શન લાઈન નીકળે છે, હાઈ ટેન્શન લાઈન નીકળે છે ને. વળતરના મુદ્દે કોઈ ખેડૂત વાત કરે છે તો એને વળતર ચૂકવવામાં આવે છે માંગ્યા પ્રમાણે, બજાર ભાવ ચાલતા હોય એ પ્રમાણે વળતર ચૂકવે છે. વળતર કોઈ જગ્યાએ ચૂકવતા નથી. એક પણ ભડનો દીકરો ભાજપનો ધારાસભ્ય, સાંસદ સભ્ય ખેડૂત માટે અવાજ ઉઠાવતો નથી. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો નથી. જ્યાં જ્યાં જરૂર પડી છે અમારાથી પુગાતું એટલા ઠેકાણે અમે લડ્યા છીએ. અને આજે હું એક ખેડૂતના દીકરા તરીકે મારા ખેડૂત ભાઈઓ માટે ગર્વથી કહી શકું કે જ્યાં 2.5 લાખ 3 લાખ વળતર ચૂકવતા, એવું હળવદ હોય તોય ભલે, એવું કચ્છ હોય તોય ભલે, એવું સુરેન્દ્રનગર હોય તોય ભલે, રાજુ કરપડા જે લડાઈમાં સહભાગી બન્યો છે ત્યાં 2.5 લાખ ચૂકવતા, ત્યાં 25 30 લાખ 35 લાખ 60 લાખ સુધીના વળતર અમે ખેડૂતોને અપાવ્યા છે. કોઈ સત્તા વગર અપાવ્યા છે વળતર. ધારાસભ્યમાં તાકાત નથી. ધારાસભ્યમાં તાકાત છે, સાંસદમાં તાકાત છે, પણ કંપનીઓ સાથેની જે એમની સાઠગાંઠ છે, જે વિસ્તારમાં કંપની આવે છે એ વિસ્તારના ધારાસભ્યના ખિસ્સા પહેલા કરી દે છે. હવે ધારાસભ્યના ખિસ્સાને તળિયું છે ને, શિવેલું છે ને, તૂટેલું છે, જેટલા નાખો એટલા ઉતરી જાય છે, જેટલા નાખો એટલા વયા જાય. ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપણા ખેડૂતોની છે. વાત કરી પ્રમોલિગેશનની. ગુજરાતની અંદર તમારા ગામમાં પ્રમોલિગેશન થઈ ગયું ને. ગુજરાતની અંદર ટોટલ 12,008 ગામમાં પ્રમોલિગેશન થયું. પ્રમોલિગેશનમાં ભૂલ ભરેલું પ્રમોલિગેશન થયું છે. આ સૌથી પહેલી ફરિયાદ 2016-17 સામે આવી. જ્યારે 2017 ખેડૂત આગેવાનો ખૂબ મજબૂતાઈથી આ મુદ્દે લડ્યા, ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ખરેખર જો ભૂલ થઈ હોય તો ખેડૂત મફતમાં અરજી કરી શકશે. અને પ્રમોલિગેશન જ્યાં થયું છે ખોટી રીતે, ખેડૂતની આકૃતિ બદલાણી ખેતરની, ક્યાંક ને ક્યાંક લાંબા ટૂંકા ખેતર થયા, ક્યાંક ક્ષેત્રફળમાં ફેરફાર થયો, તો આવા કિસ્સાની અંદર મફતમાં એ ખેડૂતને જે મૂળ ક્ષેત્રફળ હતું, મૂળ સર્વે નંબર હતો, મૂળ આકૃતિ હતી, બદલી આપવામાં આવશે. 2017 થી આજ દિવસ સુધી અરજીઓ થાય છે. હજી સુધીમાં ભાજપ વાળા છે આજ દિવસ સુધી કોઈ ખેડૂતની અરજીનો નિકાલ થયો નથી. આજ દિવસ સુધી નિકાલ નથી થયો. 5 લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે. ખેડૂતની વચ્ચે ભાઈ વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક ભાજપે 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે? આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ શા માટે બની છે? આ બંને મુદ્દા પર વાત કરવી હોય તો આજ દિવસ સુધી જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરવી પડે. હું તો છેલ્લા 2 વર્ષમાં જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરાવવા માટે આવ્યો છું. પાટીદારની દીકરી અમરેલીમાં પાયલબેન ગોટીને ભાજપના નેતાના કહેવાથી પોલીસ રાતે ઉઠાવી લાવે. કુંવારી દીકરીને રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે. આ દેશની, આ કાઠિયાવાડની દીકરી, આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશન ખાયા નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ. તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા. ત્યાં પાટીદારની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા, પાટીદારની દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી. જસદણ વિષયમાં તળપતા કોળી સમાજના 85 કરતા વધારે લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા. એ પણ ભાજપના ઈશારે પૂરવામાં આવ્યા. વારંવાર અહીંયા પેપરો ફૂટતા હતા. અમારા દીકરાઓના ભવિષ્ય અંધકારમય જ્યારે બનતું હતું, એક પછી એક 10 કરતા વધારે પેપરો જ્યારે ફૂટ્યા, ત્યારે આમ આદમી પાર્ટી નૈતિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે અમારો ગોપાલ ઇટાલિયા, અમારો ઈશુદાન ગઢવી, અમારો પ્રવીણ રામ, અમારા 67 કાર્યકર્તાઓએ અહીંયા અમદાવાદમાં જ્યારે વિરોધ પ્રદર્શન કર્યું, કમલમનો જ્યારે ઘેરાવ કર્યો, ત્યારે અમારા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. 12 દિવસ અમારો ઈશુદાન, અમારો ગોપાલભાઈ ઇટાલિયા 12 દિવસ જેલમાં રહ્યા છે. કોના માટે જેલમાં રહ્યા?
મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જેલમાં રહ્યા છે. આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા, ષડયંત્ર થતા, ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી. કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો. અવાજ કોને ઉઠાવ્યો? અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવું જોઈએ. ત્યાંથી આગળ વાત કરીએ. ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા. 1000 થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા. ઠાકોર પરિવારને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજની જે ગૌતરની જમીન હતી, ઉદ્યોગપતિઓને આપી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. જ્યારે જરૂર પડી છે એ મુદ્દે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં લડવા ગયા છે. વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠાની. સાબરકાંઠામાં આપણા ખેડૂતો, આપણા પશુપાલકો ભાવફેરની માંગણી કરવા ગયા. ડેરીએ જઈને કહ્યું કે અમને ભાવફેર મળવો જોઈએ. અમે દૂધ ભર્યું છે, અમે લાખો રૂપિયાનું દૂધ ભર્યું છે, અમને જે ભાવફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવફેર માત્ર 7-8% મળ્યો છે. આ રજૂઆત જ્યારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાઠીઓ વરસાવી. આપણા એક ખેડૂતને ગોળીએ દેવામાં આવ્યો. અને તેમ છતાંય જો મારા તમારા રૂવાટા બેઠા ન થતા હોય તો આપણી માએ પેટે પાડો જન્મો છે ભાઈ. આપણા ખેડૂત ઉપર આ સરકાર ગોળીઓ ચલાવે, આપણા ખેડૂત પશુપાલકો દંડા મારે, અને તેમ છતાંય જો આપણા રૂવાટા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબોટ છીએ, માણસ નથી ભાઈ. જ્યારે દીકરીઓ પર અત્યાચાર થયા સહન કર્યું. અમે અમારા મકાન પાડી દીધા, અમે સહન કર્યું. ક્યાંક ખેડૂતોની જમીનમાં અમારી માં સમી જમીન, મોંઘી મૂલ્ય જમીનમાં નહિવત વળતર ચૂકવી, પોલીસને આગળ કરી અને આપણા ઊભા પાકમાં જેસીબી જેવા મશીન હાંકવામાં આવ્યા. તેમ છતાંય અમે સહન કર્યું. ક્યાંક ને ક્યાંક તમે અમને ઘર વિહોણા કર્યા, દીકરીઓને માર માર્યો, ખોટા કેસમાં જેલમાં પૂર્યા, દીકરાઓને નોકરીથી વંચિત રાખ્યા. અમે બધું સહન કરી લીધું છે. હવે અમારાથી સહન એ નહીં થાય કે તમે અમારા જગતના બાપ પર દંડા મારો, તમે અમારી પર ગોળી વરસાવો. આ ક્યારેય સહન નહીં થાય. હું તમને છેલ્લી વાત કહેવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક યુવાન તમારા બાળકો માટે લડશે, ખેડૂતો માટે લડશે, મજદૂરો માટે લડશે. એ જરૂરથી લડીશું. અમે એ વાત યાદ કરીને મેદાનમાં ઉતર્યા છીએ. એ મંગલ પાંડે હતા જેને 1857ના વિપ્લવમાં આ દેશની આઝાદી માટે પહેલો વ્યક્તિ શહીદ થયો હતો. અમે આજે પણ યાદ કરીએ છીએ મંગલ પાંડેને, આજે પણ યાદ કરીએ ભગતસિંહને, આજે પણ સુખદેવ રાજગુરુને યાદ કરીએ છીએ. અંગ્રેજોને બગાડવા માટે થઈ અને ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે. અમે દાવા સાથે કહીએ છીએ અંગ્રેજો જેટલી મજબૂત ભાજપ નથી. ભાજપના મૂળિયા ઉખેડી નાખવા માટે, રાષ્ટ્ર પ્રેમ માટે, ગુજરાતના પ્રેમ માટે, ખેડૂતોના પ્રેમ માટે, યુવાનોના પ્રેમ માટે આ ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત અમારા યુવાનોમાં છે. વિનંતી કરીએ, સાથ આપજો. આગલી લાઈનમાં ઊભા રહેવાની તૈયારી છે, દંડા ખાવાની તૈયારી, ગોળી ખાવાની તૈયારી. તમને બધાને વિનંતી કરવા આવ્યો છું, તમારો ભાઈ બનીને કહેવા માટે આવ્યો છું. આગલી લાઈનમાં તારે મોત આવતું હોય તો વાલું કરી લઈશું. ભેગા ઊભા રહેજો. ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાતના હિત માટે કાઢવાના છે.